સુરતની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હાલ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે અને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓના સંબંધીઓને અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે, જેને કારણે દર્દીઓના સંબંધીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સાથે દર્દીની તબિયતને લઈને પણ ચિંતા વધારો થવા પામ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં ઓક્સિજનની એકાએક અછત ઊભી થતાં વહીવટી તંત્ર પણ ઊંઘતું ઝડપાઈ જવા પામ્યું છે। સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા હોવાને કારણે અથવા તો સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાને કારણે કોરોના સંક્રમિત દર્દીઓના સંબંધીઓ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 7-8 દિવસથી સારવાર લેતા દર્દીઓ અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તેમની પાસે ઓક્સિજનનો પુરવઠો ન હોવાને કારણે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચન કરાયું છે, જેને લઈને દર્દીઓના સંબંધીઓમાં રોજ જોવા મળી રહ્યો છે। તેમજ દર્દીની તબિયતને લઈને ચિંતા પણ વધી જવા પામી છે। દર્દીઓ 10 થી 12 દિવસથી મિશન હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે અને આજે સવારે જ મિશન હોસ્પિટલના સંચાલકોએ દર્દીઓના સંબંધીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તેમના સંબંધીઓને જાણ કરી હતી, જેથી દર્દીના સંબંધી મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે। અન્ય ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને ત્યાં પણ ઓક્સિજનની સુવિધા મળશે કે કેમ તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા મળી નથી। ઘણી બધી ખાનગી હોસ્પિટલના દર્દીઓને આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં દરેક વ્યક્તિ જાણે છે કે હોસ્પિટલમાં બેડ ખાલી મળી શકે તેવી સ્થિતિ ખૂબ જ ઓછી છે। છેલ્લા 8-10 દિવસથી સતત લાખો રૂપિયાનો ખર્ચો કરીને સારવાર અપાવી રહેલા દર્દીના સગા સંબંધીઓ સાથે ખાનગી હોસ્પિટલ ગંભીરતાપૂર્વકનું આયોજન કર્યું નથી એ સ્પષ્ટ અહીંયા થઈ રહ્યું છે।